નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવને લઈને મોટા સમાચાર। હવે જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરા બજારમાં નીચેના સ્તરેથી હવે સુધારો થવાની શરૂઆત થઈ છે। ગયા અઠવાડિયે જીરા બજારમાં પ્રતિમણ સરેરાશ ₹100 સુધીનો વધારો જોવા મળ્યો હતો। આ પહેલાં મણે ₹50નો વધારો થયો હતો। આમ છેલ્લા 2 દિવસમાં જીરાના ભાવમાં મણે ₹150નો વધારો થયો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹4,600થી ₹5,000ની સપાટીની વચ્ચે જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। જીરાના વાયદામાં પણ સુધારા સાથે ₹26,000ની સપાટી જોવા મળી છે। ઊંઝામાં અંદાજે 7,000 બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજો છે। ગત સપ્તાહ દરમિયાન દૈનિક સરેરાશ 5,000 બોરી જીરાની આવક થઈ રહી હતી। આ સપ્તાહ દરમિયાન આવક વધવાની સંભાવના છે। આ સાથે આગામી તહેવારોની સિઝનના કારણે જીરાની માંગમાં પણ સુધારો થવાની આશા છે। આથી આગામી દિવસોમાં જીરાની માંગ અને આવક બંને વધે એ સ્થિતિમાં બજાર કઈ દિશામાં જાય એ મહત્વનું બનશે। નવી સિઝનમાં કેવું વાવેતર થાય છે એ પરિબળ પણ જીરા બજાર ઉપર આગામી મહિનાથી અસર કરશે। વાવેતરના સમયે જીરાના ભાવ કઈ સપાટીએ હોય એ પરિબળ મહત્વનું બની રહેશે। બાંગ્લાદેશમાં નિકાસના વેપાર બંધ છે, જો એ ફરીથી શરૂ થાય તો પણ માંગમાં વધારો થઈ શકે છે। જો કે દર વર્ષે સરેરાશ ખેડૂતો પાસે જીરાનો જે સ્ટોક હોય છે એની સરખામણીએ આ સિઝનમાં પ્રમાણમાં વધારે સ્ટોક છે। આથી જીરાની આવક જ સૌથી વધારે અસરકારક પરિબળ બની રહે એવી સંભાવના છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો।